રોટેશનલ મોશન એટલે કે ચાક ગતિ. ચાક ગતિનું વર્ણન કરવા માટે કેટલાક જે અગત્યના પરિબળો છે એ પરિબળોની અંદર કોણીય સ્થાનાંતર, કોણીય વેગ, કોણીય પ્રવેગ, ટોર્ક. કારણ કે ચાક ગતિ કરતા કોઈ પણ દ્રઢ પદાર્થ માટે હોય તો એક કણનું જેટલું કોણીય સ્થાનાંતર હોય એટલો જ બાકીના દરેક કણનું કોણીય સ્થાનાંતર હોય, એવી રીતે એક કણનો કોણીય પ્રવેગ હોય એટલો જ બાકીના દરેક કણનો હોય. પરિણામે કહી શકીએ કે ભાઈ ચાક ગતિનું વર્ણન આવા ચલોની મદદથી ખૂબ સહેલું પડે. ભ્રમણ ગતિ માટે અક્ષ જરૂરી છે, જે સામાન્ય રીતે પદાર્થના ભ્રમણીય સમતલને લંબ હોય છે, પણ સ્થિર ભ્રમણાક્ષના કિસ્સામાં અને દ્રઢ પદાર્થના કિસ્સામાં. બરાબર, આ કન્ડિશન સાચી છે. પછી કેટલીક રાશિઓ એની અંદર કોણીય સ્થાનાંતર એટલે તમે જાણો છો કે જ્યારે ચાક ગતિ કરતો પદાર્થ હોય એમણે જે સ્થાનાંતર કરેલું હોય કોણીય સ્થાનાંતર એટલે કે જે ખરેખર આપેલ બિંદુને અનુલક્ષીને જે ભ્રમણ દર્શાવે તે દર્શાવતો કોણ એટલે એને કહેવાય ખરેખર કોણીય સ્થાનાંતર. કોણીય સ્થાનાંતરના કિસ્સામાં ખૂબ અગત્યનું સમીકરણ એટલે આપણે વારે ઘણી કહેતા કે ચાપ બરાબર ત્રિજ્યા ગુણ્યા ખૂણો. આ ચાપનું માપ s ઈ કોઈ ચાપ છે, r ત્રિજ્યા, થીટા ખૂણો છે. આના ઉપરથી ડાયરેક્ટ એક બે બાબતો ધ્યાનમાં રાખવા જેવી આપણે આ કે 180 અંશ બરાબર પાઈ રેડિયન થાય, એક અંશ બરાબર પાઈના છેદમાં 180 અંશ રેડિયન થાય, એક રેડિયન બરાબર 180 ના છેદમાં પાઈ અર્થાત કે 57.3 અંશ જેટલું મળે. નેક્સ્ટ આવા કેટલાક ક્વેશ્ચન અહીંયા પૂછેલા છે પાઈ બાય 4 રેડિયન ને આ બધા તમે જાતે ગણી શકો. અહીં આપણે ડિગ્રી અને રેડિયન બંને એકમો એમના વચ્ચેનો જે સંબંધ છે, રિલેશન છે, એ સંબંધ ખાસ અહીં યાદ રાખવા જેવો. એક રેડિયન બરાબર 180 ના છેદમાં પાઈ અંશ અને એક અંશ બરાબર પાઈના છેદમાં 180 રેડિયન. બીજો એક આ પોઈન્ટ n ભ્રમણ પૂર્ણ કરતા પદાર્થ એ દ્વારા બનતો કોણ થીટા હોય. કોઈ પદાર્થ દ્વારા આપણે કહીએ કે બનતો કોણ થીટા હોય, અહીં આપણે n પરિભ્રમણ દ્વારા પદાર્થ દ્વારા બનતો કોણ તો થીટા બરાબર 2 પાઈ ઇન્ટુ n. કારણ કે એક ભ્રમણ થાય ત્યારે કેટલું કોણીય અંતર ખૂણો અંતર છે તો 2 પાઈ. n પરિભ્રમણો થતા હોય તો n પરિભ્રમણો 2 પાઈ n એટલે કે 360 ઇન્ટુ n અંશ આવી રીતે લખી શકાય. કોઈ પણ પદાર્થ માત્ર બે દિશામાં, ખરેખર ચાક ગતિ કરતો પદાર્થ એટલે તીર કરેલું છે, ચાક ગતિ કરતો પદાર્થ હોય તો એ બે દિશામાં ભ્રમણ કરી શકે, ક્લોકવાઇઝ અથવા એન્ટી ક્લોકવાઇઝ, ઘડિયાળના કાંટાની દિશામાં અથવા ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. કોણીય સ્થાનાંતરની દિશા કેવી રીતે શોધી શકાય તો કે જમણા હાથના અંગૂઠા અથવા તો જમણા હાથના સ્ક્રૂના નિયમની મદદથી. જમણા હાથના અંગૂઠાને આપણે એવી રીતે રાખવાનો, ખાસ કરીને આપણે કહીએ કે ભાઈ થમ્સઅપની જેમ આંગળીઓને ત્યારે એવી રીતે વીંટાળતા હોવા જોઈએ કે જેથી પદાર્થનું ભ્રમણ જે દિશામાં થતું હોય. દાખલા તરીકે ઘડિયાળનું જો ડિસ્કશન કરતા હોય તો ઘડિયાળને લંબ રૂપે માની લો કે ઘડિયાળ આપણે કે સમઘડી દિશામાં જ્યારે ભ્રમણ કરતી હોય તો ત્યારે આપણો અંગૂઠો, હાથને આપણે જ્યારે ગોઠવીએ ત્યારે અંગૂઠો છે અંદર જતી દિશામાં આવશે. પરિણામે આપણે કહી શકાય ઋણ કે કેરેટની દિશા એ એની કોણીય વેગની દિશા કહેવાય. કેટલાક બીજા પોઈન્ટ, ઘડિયાળના કાંટાની દિશાને ઋણ, ઘડિયાળના કાંટા એટલે સમઘડી દિશાને આપણે ઋણ. કઈ રીતે તો હમણાં મેં કીધું એ પ્રમાણે કે ઋણ z અક્ષની દિશા મળે. જો આપણે જમણા હાથના અંગૂઠાને જ્યારે રાખશું તો ત્યારે આપણે એ પ્રમાણે કહી શકાય આંગળીઓને સમઘડી વીંટાળો તો અંગૂઠો કેમનો જશે તો અંગૂઠો જશે એ ઋણ z અક્ષની દિશામાં જશે. એ રીતે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશાને ધન z અક્ષ તરીકે લેવામાં આવે. એટલે આપણા માટે અત્યારે જે કન્ડિશન મેં અહીંયા ધન લીધું છે એને બદલે ધન z અક્ષ બોલ્યો છું એટલા માટે કે આપણી ઘડિયાળ જે છે દિવાલ ઉપર ટાંગેલી છે તો ત્યારે આપણે કહી શકાય કે એની વિરુદ્ધ દિશા, જો વિરુદ્ધ દિશા હોય તો એ રીતે જ્યારે તમે આંગળીઓને રાખશો, આંગળીઓ એ રીતે વળવી જોઈએ કે વિષમ ઘડી આવે તો અંગૂઠો બહાર આવતી દિશામાં હશે, પરિણામે ધન z અક્ષની દિશા કહેવાય. એક ક્વેશ્ચન છે ટર્બાઇનની બ્લેડ XY સમતલમાં છે તે ઘડિયાળના કાંટાની વિરુદ્ધમાં ભ્રમણ કરે છે તો 6 ભ્રમણ પૂરા કરે ત્યારે કેટલો કોણ બનાવશે. હવે એક કોણ જ્યારે આપણે કે એક ભ્રમણ પૂરું કરે ત્યારે કોણ કેટલો 2 પાઈ, તો 6 ભ્રમણો કરે ત્યારે 2 પાઈ into 6 અને k કેરેટ તમને ખ્યાલ આવી ગયો હશે. શબ્દ લખ્યો છે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ મીન્સ કે વિષમ ઘડી એટલે z અક્ષની દિશામાં થશે. નેક્સ્ટ કોણીય વેગ, સમયની સાપેક્ષ કોણીય સ્થાનાંતરમાં થતા ફેરફારના દળને કોણીય વેગ કહે છે. સરેરાશ કોણીય વેગ એનો માટેનું ખાસ જે સમીકરણ છે, સમીકરણ સરેરાશ ઓમેગા બરાબર ડેલ્ટા થીટા અપોન ડેલ્ટા ટી. આગળ જતા કામનું ઇક્વેશન અંતિમ કોણીય સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન છેદમાં અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય. રેખીય ગતિમાં જે આવા સમીકરણો હતા સરેરાશ રેખીય વેગ કહેતા હોય તો અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન છેદમાં અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય. એમાં જે રેખીય ગતિમાં જેવા ક્વેશ્ચન તૈયાર થતા એવા જ ક્વેશ્ચન છે એ અહીંયા તમને પૂછી શકાય. કોણીય વેગ એ અક્ષીય રાશિ છે. કોણીય વેગ, કોણીય પ્રવેગ આ બધી અક્ષીય રાશિ કહેવાય. ટોર્ક કારણ કે એ બધામાં છે અક્ષ અનિવાર્ય છે, એને અનુલક્ષીને પરિભ્રમણ થતું હશે,
પદાર્થના કિસ્સાની વાત હોય ત્યારે. અને એની દિશા કેવી રીતે, તો કે જમણા હાથના નિયમની મદદથી શોધી શકાય. તત્કાલીન વેગ ઓમેગા, તો તત્કાલીન વેગ જોઈતો હોય તો આપણે કહી શકીએ આ જે સરેરાશનું પદ હોય સરેરાશના પદની અંદર છે જ્યારે ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લઈ લ્યો ત્યારે તમને સરેરાશ મળે, તત્કાલીન મળશે. એટલે તત્કાલીન કોણીય વેગ એટલે કોણીય સ્થાનાંતરનું સમયની સાપેક્ષ વિકલન. ક્વેશ્ચન આવી રીતે જે રાઈટ માર્ક કરેલું હોય ખાસ આપણે નીટને કે એની ઓરિએન્ટેડ છે એ વધુ કન્સિડર કરવું. ભ્રમણ કરતા એક ડ્રમનું કોણીય સ્થાનાંતર આ સૂત્ર પ્રમાણે અપાય છે. તો t બરાબર 1/2 સેકન્ડે કોણીય વેગ કેટલો હશે? 1 સેકન્ડ અને 3 સેકન્ડ વચ્ચે કોણીય સ્થાનાંતર કેટલું હશે? હવે પહેલા સેમેસ્ટરના જનરલી ક્વેશ્ચન તમને આવડતા હોય રેખીય ગતિના જે યંત્રશાસ્ત્રના હતા એ, તો આ ક્વેશ્ચન ખૂબ સહેલો છે. થીટા કોણીય સ્થાનાંતર આપ્યું છે, કોણીય વેગ માંગ્યો છે, t બરાબર 1/2 સેકન્ડે. તો પહેલું વિકલન કરી નાખો. પહેલું વિકલન કરનાર એટલે પહેલું વિકલન થયું. પહેલું વિકલન કરી અને t બરાબર 1/2 સેકન્ડ મૂકી દો એટલે ત્યારે આપણે કઈ કોણીય વેગ મળી ગયો. બીજું એને પૂછ્યું છે t બરાબર 1 સેકન્ડ અને 3 સેકન્ડ વચ્ચે કોણીય સ્થાનાંતર. કોણીય સ્થાનાંતર એટલે આપણે કહીએ કે આ જે કોણીય સ્થાન છે એનું સમીકરણ આ છે અને કોણીય સ્થાનાંતર ટૂંકમાં આપણે કહી શકાય એક t બરાબર જ્યારે 1 મૂકો ત્યારે અને t બરાબર 3 મૂકવામાં વારાફરતી અને ત્યાર પછી આપણે કહી શકાય θ3 - θ1 લઈ લ્યો તો એ આપણો જવાબ થશે. અચ્છા, ક્યારેક આવું ન કીધું હોય કે t બરાબર 3 સેકન્ડ અને t બરાબર 1 સેકન્ડ, 1 સેકન્ડ અને 3 સેકન્ડ એની વચ્ચે ખાલી એમ કહી દીધું કે 3 સેકન્ડ દરમિયાન કોણીય સ્થાનાંતર મેળવો તો શું કરત? તો કે એક t બરાબર ફરજિયાત 0 લઈને દર્શાવવું. ઘણીવાર આવા પ્રકારના ક્વેશ્ચન પૂછ્યા છે ત્યારે વિદ્યાર્થી એ ભૂલ કરી બેસે છે અને પરિણામે આન્સર હોતો નથી. નેક્સ્ટ, ઘડિયાળના સેકન્ડ કાંટા અને કલાક કાંટાનો કોણીય વેગ કેટલો હશે? તો આ પણ પ્રશ્ન આપણે જાણીએ છીએ અને કોણીય વેગની વાત હોય તો સરેરાશ કોણીય વેગ છે. તો સરેરાશ કોણીય વેગ એટલે કોણીય સ્થાનાંતર. તો આપણે ખબર છે ઘડિયાળનો સેકન્ડ કાંટો જ્યારે એક ભ્રમણ પૂરું કરે એટલે અહીંયા આવર્તકાળ જેટલો સમય, આવર્તકાળ એટલે ઘડિયાળના સેકન્ડ કાંટાને એક ભ્રમણ પૂરું કરવા માટે 60 સેકન્ડ, ત્યારે કેટલો ખૂણો બનાવશે? તો 2π એટલે થીટા ડેલ્ટા થીટા અપોન ડેલ્ટા ટી, તો 2π/60 એટલે પરિણામે આપણા પાસે થઈ જશે π/30, π/30 આવશે અહીંયા. અચ્છા, એ જ રીતે કલાક કાંટા માટે હવે તમે ગણી શકો. નેક્સ્ટ, પૃથ્વી તેની અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે તો કોણીય વેગ કેટલો હશે? તો સેમ વસ્તુ કોણીય વેગ ગણવો હોય તો 2π એટલે આખું એક ભ્રમણ કરે એના માટેનો સમય 24 કલાક. બસ એને સેકન્ડમાં ફેરવી નાખો, એ તમારો આન્સર થશે. 5 મેગાહર્ટ્ઝ આવૃત્તિથી ન્યુક્લિયસની ફરતે ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનો કોણીય વેગ કેટલો હશે? તો કોણીય વેગ 5 હર્ટ્ઝ આવૃત્તિ આપી છે. તો 5 હર્ટ્ઝ આવૃત્તિ એટલે એનો અર્થ કે 1 સેકન્ડમાં 5 પરિભ્રમણો કરે છે. ઇલેક્ટ્રોનનો કોણીય વેગ પૂછ્યો છે તો કોણીય વેગ ઓમેગા બરાબર 2π * n પરિભ્રમણોની સંખ્યા. તો જ્યારે આપણે કહી શકાય કે અહીંયા પરિભ્રમણોની સંખ્યા 5 મેગાહર્ટ્ઝ, જો મેગાહર્ટ્ઝ છે તો 5 × 10⁶. તો આપણે કહી શકાય કે ભાઈ એની કોણીય આવૃત્તિ જે કોણીય વેગ થશે એ કોણીય વેગ આટલો થશે રેડિયન પ્રતિ સેકન્ડ. પ્રતિ સેકન્ડ આટલો મળશે કારણ કે આવૃત્તિ હંમેશા પ્રતિ સેકન્ડ જ હોય. રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ. તો રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ જોઈતો હોય તો આપણા પાસે કંઈક ચાપ બરાબર ત્રિજ્યા ગુણ્યા ખૂણો એક સમીકરણ આ છે. બંને બાજુ જ્યારે વિકલન કરી અને ફોરવર્ડ મેળવશો તો આપણું આ સમીકરણ સાચું સમીકરણ આ મળશે. મૂલ્યમાં સંબંધ આ છે v બરાબર r ઓમેગા, પણ વેક્ટર ફોર્મમાં ફરજિયાત v સદિશ બરાબર ઓમેગા સદિશ ક્રોસ r સદિશ લખવું પડે, r ક્રોસ ઓમેગા નહીં. કારણ શું? તો કે એની દિશા જે આપણને મળે એ દિશા v ની દિશા જે રેખીય વેગની દિશા છે, ચાક ગતિ કરતો પદાર્થ કોઈ કન્સિડર કરશો તો એવા સંજોગોની અંદર એની દિશા જે ઓમેગા હોય કે જે ભ્રમણાક્ષને સમાંતર હોય ઓમેગાની દિશા, અને r એનાથી બનતા સમતલને લંબ જ હોય હંમેશા, એટલા માટે. નેક્સ્ટ, ભ્રમણ કરતા ડ્રમનો કોણીય વેગ 2i રેડિયન પર સેકન્ડ છે અને બિંદુનો સ્થાન સદિશ 3j મીટર છે. તો તે બિંદુનો રેખીય વેગ કેટલો હશે? સદિશ સ્વરૂપે જ્યારે તમને આવો કોઈ પણ આપી દે, કોણીય વેગ આપ્યો છે અને સ્થાન સદિશ આપ્યો છે તો તરત જ રેખીય વેગ નક્કી કરો, તરત સદિશ સંબંધ જ યાદ કરાય અને i ક્રોસ j એટલે k કેરેટ, તો એના ઉપરથી તમારો આન્સર હશે. નેક્સ્ટ મુદ્દો કોણીય પ્રવેગ. કોણીય પ્રવેગ એટલે શું? તો કોણીય વેગમાં થતો ફેરફારનો દર એટલે કોણીય પ્રવેગ કહેવાય. એમાં સરેરાશ કોણીય પ્રવેગ તો ડેલ્ટા ઓમેગા અપોન ડેલ્ટા ટી, અર્થાત કે અંતિમ કોણીય વેગ માઇનસ પ્રારંભિક કોણીય વેગ છેદમાં અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય. જો omega2 greater than omega1 હોય તો આલ્ફા પોઝિટિવ અને omega2 less than omega. બીજા અર્થમાં કહીએ તો ચાક ગતિ કરતો પદાર્થ હોય, દાખલા તરીકે આપણે કંઈક પંખો છે તો પંખો આપણે કંઈક ભાઈ એક ઉપર ફરતો તો એને બદલે બે ઉપર કરીએ તો એની કોણીય ઝડપ ઓમેગા વધશે. જો ઓમેગા વધશે તો આલ્ફા જે છે એને પોઝિટિવ. બીજા અર્થમાં કહું તો ત્યારે એમ પણ કહેવાય કે આલ્ફા અને ઓમેગાની દિશા એક જ હશે. રેખીય ગતિમાં જેમ આપણે એમ કહીએ છીએ કે ભાઈ વેગ અને પ્રવેગ એક જ દિશામાં હોય
તો પદાર્થની ઝડપમાં વધારો થાય. એવી રીતે અહીંયા કહીશું કે આલ્ફા અને ઓમેગાની દિશા જો એક જ હોય તો તેની કોણીય ઝડપ વધતી હશે. અને જો આપણે કહીએ કે આલ્ફા નેગેટિવ છે એનો અર્થ શું? તો કે ભાઈ ઓમેગાની વિરુદ્ધ દિશામાં, ઓમેગા અને આલ્ફા જો બે વિરુદ્ધ દિશામાં હશે તો એની ઝડપ ઘટતી હશે. આપણે કહીએ પંખો 5 ઉપર ફરતો હતો ને એનામાંથી ઘટાડીને 4 ઉપર લઈ આવીએ તો ઓમેગા ઘટતો હશે. ત્યારે આપણે કહી શકાય ઓમેગા ઘટે ત્યારે આલ્ફા અને ઓમેગાની દિશા એ પરસ્પર વિરુદ્ધ હશે. જમણા હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે વિચારવાનો પ્રયત્ન કરો એટલે ખ્યાલ આવી જશે. કારણ કે આલ્ફાની દિશા કઈ હોય તો કે આલ્ફાની દિશા છે કોણીય વેગમાં થતા ફેરફારની દિશામાં. જો કોણીય પ્રવેગની દિશા કોણીય વેગમાં થતા ફેરફારની દિશામાં હોય. બસ તો એના ઉપરથી ખાસ દિશા માટે એના રિલેટેડ પ્રશ્નો પૂછાઈ શકે, ધ્યાન રાખવું. નેક્સ્ટ આ હાઇલાઇટ કરેલું છે જો ફેરફાર પોઝિટિવ હોય તો કોણીય પ્રવેગની દિશા અને કોણીય વેગની દિશા હમણાં મેં કીધું એ જ છે, અને આ નેગેટિવ હોય એટલે કે બે પરસ્પર વિરુદ્ધ સમજજો. કોણ ઓમેગા અને આલ્ફા પરસ્પર વિરુદ્ધ હોય તો કોણીય પ્રવેગની દિશા કોણીય વેગની વિરુદ્ધ દિશામાં છે. નેક્સ્ટ તત્કાલીન પ્રવેગ. તો કે આની અંદર જ્યારે આપણે કહીએ કે જે સરેરાશ કોણીય પ્રવેગ હતો એની અંદર સમયગાળો અતિ સૂક્ષ્મ લઈ લ્યો તો ત્યારે જે મળશે એને તત્કાલીન પ્રવેગ કહેવાય. એટલે કોણીય વેગનું પહેલી વખત વિકલન કરો એટલે કોણીય પ્રવેગ, અને જો થીટાનું આપણે કહીએ કે એટલે કે કોણીય સ્થાનાંતરનું 2 ટાઈમ્સ ડેરિવેશન મીન્સ કે બે વખત વિકલન કરો તો પણ તમને જે આલ્ફા મળશે. કોણીય પ્રવેગને વેગ અને સમયના આલેખના ઢાળ તરીકે પણ દર્શાવી શકાય. આ સરસ સ્ટેટમેન્ટ છે. કોણીય પ્રવેગને કોણીય વેગ અને સમય, અહીંયા કોણીય વેગ શબ્દ એક શબ્દ ખૂટે છે, વેગ નહીં ખાલી, કોણીય વેગ અને સમયના આલેખનો ઢાળ. દેખીતી વાત છે કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ હોય તો એનો ઢાળ છે પ્રવેગ આપે. એવી રીતે કોણીય વેગ અને સમયનો આલેખ હોય તો એનો ઢાળ છે એ કોણીય પ્રવેગનું મૂલ્ય આપતો હશે એમ કહી શકાય. આ જે રેખીય વેગ અને કોણીય પ્રવેગ વચ્ચેનો સંબંધ, જો કે આ વ્યાપક નથી પણ આપણી દ્રઢ પદાર્થની ચાક ગતિમાં મોસ્ટલી આપણે આ એક જ સમીકરણથી વર્ક કરવાનું હશે. બાકી તમને યાદ કરાવડાવું તો આપણે સમીકરણ કંઈક આવું હતું, એ સદિશ બરાબર આલ્ફા સદિશ ક્રોસ આર સદિશ પ્લસ ઓમેગા સદિશ ક્રોસ વી સદિશ. એ જે પરિણામ છે એ પરિણામ કેના ઉપરથી હતું? તો કે આપણે જ્યારે v બરાબર r ઓમેગા, જ્યારે વેક્ટર ફોર્મમાં લીધું v બરાબર r ઓમેગા, અને જ્યારે વેક્ટર ફોર્મમાં એટલે કે ઓમેગા ક્રોસ r, ઓમેગાને અચળ રાખી r નું વિકલન કરો વત્તા r ને અચળ રાખી ઓમેગા નું વિકલન કરો એટલે આપણો આ સંબંધ છે એ આપણને મળી જતો હોય. અહીંયા આપણે કે મેં કીધું કે આલ્ફા ક્રોસ આર પ્લસ ઓમેગા ક્રોસ વી વધુ વ્યાપક છે. મેં આ એટલા માટે આ ઉપર લીટી એટલા માટે કરેલી છે કે આ એક્ઝેક્ટલી વ્યાપક નથી. સાચું છે સમીકરણ, પણ આપણા માટે દ્રઢ પદાર્થની ચાક ગતિના કિસ્સામાં એ દરેક વખતે સાચું છે. ક્વેશ્ચન કોણીય પ્રવેગ શોધો. અહીંયા આકૃતિ આપણને આપેલી છે. ઓમેગા વિરુદ્ધ ટી નો આલેખ આપેલો છે. ઓમેગા વિરુદ્ધ ટી નો આલેખ આપેલો છે અને આલેખ છે આ છે. જે આની સાથે આપણે કહી શકાય સમય અક્ષ સાથેનો એનો કોણ આપ્યો છે 60 અંશ. આપણે કીધું છે કોણીય પ્રવેગ શોધો. જો કોણીય પ્રવેગનું મૂલ્ય શોધવું હોય તો કોણીય પ્રવેગ માટે શું કરશું? તો કે આનો ઢાળ. હવે ઢાળ એટલે tan થીટા. ખરેખર એની વખતે આપણે કોણ જે લેવાનો હોય એ આની સાથેનો કોણ લેવાનો, ધન x અક્ષની દિશા અથવા તો કે આ સમય અક્ષની દિશા સાથે. અચ્છા, આ જ્યારે લઈ લઈએ તોય ચાલે, પણ ત્યારે આપણે કહી શકાય આ ઢાળને આપણે ઋણ ગણીએ છીએ તો આગળ માઈનસ મૂકી દેવાનું. જો આ એંગલ લો tan 60 તો આગળ માઈનસ મૂકી દેવાનું, ચાલે. આ રીતે કરી શકો માઈનસ tan 60 તો એ પણ તમારો આન્સર થશે. આના ટૂંકમાં આ બાજુ છેદમાં આ બાજુ તો એના ઉપરથી મૂલ્ય નક્કી કરી શકો છો. અહીંયા આપણા માટે એવી જ રીતે છે આ tan 60 અથવા cot 30. આ આપણે મેં કીધું tan 120, આ tan 120 એટલે આ ટોટલ એંગલ લખ્યો છે, અને આ નથી લખવો, તમને 120 ની વેલ્યુ નથી આવડતી તો તમે આવું કરી શકો tan 60 પણ માઈનસમાં એટલા માટે આપણે ખબર છે કે ભાઈ જો આમ હોય તો ઢાળ 0 ગણાય, આમ હોય તો ઢાળ ધન ગણાય, આવી રીતે આમ હોય તો ઢાળ ઋણ ગણાય. એટલે આ ઢાળ આપણે ઋણ ગણીએ છીએ તો પહેલેથી જ માઈનસ મૂકી દેવાનું. માઈનસ tan 60 એ જ તમારો આન્સર થઈ જશે. નેક્સ્ટ ક્વેશ્ચન, સાયકલનું પૈડું શરૂઆતમાં 2 rps રેડિયન પર સેકન્ડ અથવા રિવોલ્યુશન પર સેકન્ડ, રેડિયન નહીં રિવોલ્યુશન પર સેકન્ડ થી ભ્રમણ કરે છે અને 6 સેકન્ડ સુધી કોણીય પ્રવેગ, ખરેખર અહીંયા અચળ કોણીય પ્રવેગ લાગુ પાડવાના કારણે તે અમુક કોણ બનાવે અને રસ્તા પર અંતર કાપે તો અંતર કેટલું અંતર કાપશે? કંઈક આવું કીધું છે. 2 રોટેશન પર સેકન્ડ, 2 રોટેશન 1 સેકન્ડની અંદર 6 સેકન્ડ સુધી આવા પરિભ્રમણો કરે છે. તો લોજિકલી વિચારશો તોય ખ્યાલ આવી જાય કેટલા રોટેશન થશે. તો કે 1 સેકન્ડમાં જો 2 રોટેશન થતા હોય તો 6 સેકન્ડની અંદર કેટલા? 12 રોટેશન. હવે 12 રોટેશન થાય તો કોણીય સ્થાનાંતર કેટલું થાય? તો કે એક ભ્રમણ પૂરું થાય તો 2π રેડિયન. તો અહીંયા 12 ભ્રમણો પૂરા થયા હોય તો 12 ભ્રમણ પૂરા થાય ત્યારે
તો 12 ભ્રમણ વખતે આપણે ખબર પડી જવી જોઈએ કે ભાઈ 12 દુ 24 પાઈ, તો 24 પાઈ થશે. એ 24 પાઈ એ કોણીય સ્થાનાંતર થયું. તમારે રેખીય સ્થાનાંતર ગણવું હોય તો આપણે એક ભ્રમણ થાય, એક ભ્રમણ થશે તો એ વખતે આપણા પાસે જ્યારે એક ભ્રમણ થાય છે ત્યારે 2 પાઈ r જેટલું અંતર કાપે. એક પરિભ્રમણ એટલે પરિઘ જેટલું અંતર કાપે. તો જો એના ઉપરથી t બરાબર 6 સેકન્ડ એટલે એના ઉપરથી પહેલા શું કર્યું છે, અહીંયા ઓમેગા બરાબર આપણે કીધું કે ભાઈ 4 પાઈ. આ જે રોટેશન પર સેકન્ડ એના ઉપરથી એક રોટેશન થાય, એક પરિભ્રમણ થાય એટલે 2 પાઈ રેડિયન. તો બે હતા એટલે 4 પાઈ રેડિયન પર સેકન્ડ. t બરાબર 6 સેકન્ડ અને આલ્ફા જે છે એ આલ્ફા આપણે કીધું ભાઈ પાઈ બાય 6 ચોક્કસ કોણીય પ્રવેગ. આલ્ફા જે આજે આપણું મૂલ્ય છે t બરાબર 6 સેકન્ડ અને આલ્ફાનું મૂલ્ય પાઈ બાય 6 મીટર પર સેકન્ડ સ્ક્વેર. અચ્છા, અહીંયા આપણે અચળ કોણીય પ્રવેગનું મૂલ્ય આપેલું છે અને અચળ કોણીય પ્રવેગનું મૂલ્ય આપેલું હોય તો ત્યારે એવા સંજોગોમાં કે ભાઈ થીટા બરાબર ઓમેગા ટી પ્લસ અહીંયા ઓમેગા 0 ખરેખર ઓમેગા ટી પ્લસ 1/2 આલ્ફા ટી સ્ક્વેર અને ઓમેગાનું મૂલ્ય જે છે ઓમેગાનું મૂલ્ય 4 પાઈ 1/2 આલ્ફાની જગ્યાએ આપણે કીધું પાઈ બાય 6 ઇન્ટુ ટી એટલે 6 સેકન્ડ. તો તમારો આન્સર થશે. અહીંયા અચળ કોણીય પ્રવેગ ખાસ આપેલો હોવો જોઈએ, તે ધ્યાન રાખજો. ઓકે, ત્યાર પછી અહીંયા આ જે છે આપણે થીટા મળ્યું અને થીટા મળ્યા પછી આપણે કહી શકીએ કે આપણે જે ગણવાનું હતું તો ડી. તો આના ઉપર શું કર્યું, થીટા બરાબર 2 પાઈ અને એના ઉપરથી પરિભ્રમણોની સંખ્યા ગણી અને જો પરિભ્રમણોની સંખ્યા મળે તો એના આધારે આપણે કહી શકીએ કે d બરાબર 2 પાઈ r, એક પરિભ્રમણ થાય એટલે 2 પાઈ r જેટલું ડિસ્ટન્સ કપાય. તો એના ઉપરથી આપણો d એ આપણો આન્સર છે. નેક્સ્ટ માની લ્યો કે આવી કોઈ એક આ તકતી કે એ છે કોઈ એક રિવોલ્વ થાય છે, પરિભ્રમણ કરે છે. આ એનું કેન્દ્ર છે. અહીંયા જુદા જુદા બિંદુ પાસે s એટલે સ્થાનાંતર લઈએ, v એટલે વેગ લઈએ અને a એટલે પ્રવેગ. માની લો કે અહીંયા કોઈ એક કણ, અહીંથી અમુક ચોક્કસ અંતરે આવેલો એક કણ છે. આ કણ માટે આપણે કહીએ કે ભાઈ સ્થાનાંતર એટલે અહીંથી સુધીનું સ્થાનાંતર s1, વેગ v1 અને પ્રવેગ a1. એવી રીતે અહીંથી અહીં સુધી આવેલો કોણ છે એના માટે s2 v2 a2. અહીંયા આવેલો કોઈ કોણ છે એના માટે s3 v3 a3. હવે આપણે એ જાણીએ છીએ કે આ જો આખી તકતી માની લ્યો કે ભ્રમણ કરતી હોય તો ભ્રમણ કરતી તકતી માટે બધી કોણીય રાશિઓના મૂલ્યો છે એ અચળ હોય. એટલે કે ભ્રમણ કરતા દ્રઢ પદાર્થના બધા કણ માટે કોણીય ઘટકો થીટા ઓમેગા અને આલ્ફા સમાન હોય. એટલે હું તમને એમ પૂછું કે આનો જેટલો આલ્ફા હશે એટલો જ આલ્ફા આનો, એટલો જ આલ્ફા આનો, તો સાચું. આની જેટલું ઓમેગા એટલો જ ઓમેગા આનો, એટલો જ ઓમેગા આનો. જેટલું આનું થીટા કોણીય સ્થાનાંતર એટલું જ કોણીય સ્થાનાંતર આનું, એટલું જ કોણીય સ્થાનાંતર આનું. પણ રેખીય ઘટકો છે એ જુદા જુદા હોઈ શકે અને જુદા જુદા હોય તો તમને પૂછી શકે કે ભાઈ અહીંયા જે હશે, અહીંયા જે હશે ને અહીંયા જે હશે. એટલે કે અહીંથી આ જે કણ છે એના કરતા અહીંયા આવેલો કણ એનાથી દૂર આવેલો કણ જે હશે તો એના માટે રેખીય ઘટકો કેટલા હશે, કેવી રીતે હશે. તો રેખીય સમીકરણનો કોણીય સાથેનો સંબંધ આવડતો હોય તો v બરાબર r ઓમેગા. હવે આપણે કહી શકાય ઓમેગા તો અચળ હોય તો v proportional to r. તો આના આધારે તમે કહી શકો જેનું r વધુ એનો v વધુ, જેનો r વધુ એટલે r આપણે કહી શકાય આનો વધુ તો આનો રેખીય વેગ વધારે હશે, દૂરનાનો રેખીય વેગ ઓછો હશે. સેમ વસ્તુ પ્રવેગ માટે, તો કે રેખીય પ્રવેગ અને કોણીય પ્રવેગ વચ્ચેનો સંબંધમાં આપણે લીધો a બરાબર આલ્ફા r. એમાં પણ આલ્ફા અચળ હોવાને કારણ કે એક જ દ્રઢ પદાર્થની ચાક ગતિ છે તો a proportional to r. એના ઉપરથી a3 greater than a2 greater than a1. નેક્સ્ટ કોણીય વેગમાન. રેખીય વેગમાનનું સમીકરણ આપણને ખબર છે p બરાબર mv. કોણીય વેગમાન આપણે જ્યારે વ્યાખ્યાયિત કરતા ત્યારે કોણીય વેગમાન આપણે કહી શકાય l સદિશ બરાબર r સદિશ ક્રોસ p સદિશ. જો એને મૂલ્યના સંદર્ભમાં લખો છો તો rp sin theta. અને જ્યારે આપણે મેં બીજું ક્લાસરૂમની ડિસ્કશન વખતે પણ આવું તમને વારે ઘણી આવું કીધું છે કે જ્યારે કોણીય વેગમાનની વાત હોય તો કોણીય વેગમાન એટલે વેગમાન ગુણ્યા વેગમાનની કાર્યરેખાનું સંદર્ભ બિંદુથી લંબ અંતર. વેગમાન ગુણ્યા વેગમાનની કાર્યરેખાનું સંદર્ભ બિંદુથી લંબ અંતર. અથવા આ જે છે એને તમે આ રીતે થોડું વાંચો. r આ વચ્ચે લંબની નિશાની નહીં પણ આને ખેંચીને r ની બાજુમાં લઈ લેજો. r લંબ એટલે કે વેગમાન ગુણ્યા વેગમાનની કાર્યરેખાનું લંબ અંતર. r લંબ એમ અહીંયા r વચ્ચે લંબ નહીં, r છે એની બાજુમાં ખેંચીને મેં કીધું સફિક્સમાં છે અહીંયા આપણે લંબની નિશાની કરવાની એટલે p અને r લંબ એ બેનો ગુણાકાર છે. એટલે કે વેગમાન ગુણ્યા વેગમાનની કાર્યરેખાનું સંદર્ભ બિંદુથી લંબ અંતર. ઘણીવાર આના ક્વેશ્ચન પણ એવા પૂછાયેલા છે. કેટલાક ક્વેશ્ચન પણ લેશું જોઈએ. l બરાબર rp sin theta. જો કોઈ કણ વર્તુળાકાર પથ ઉપર માની લો માત્ર કોઈ એક જ કણ દ્રઢ પદાર્થ નહીં, માત્ર એક જ કણ જો ભ્રમણ કરતો હોય, આ આપણે અત્યારે ડિસ્કશન છે પહેલા આપણે વાત કરીએ છીએ કણ માટે. જો કણ માટેની વાત હોય તો કણ માટે આપણે કીધું એક પહેલું સમીકરણ આ, બીજું સમીકરણ એક આ.
આર લંબ પી વાળું. અને પછી આપણે કહી શકીએ આ કણ જો આપણે કે સતત વર્તુળાકાર માર્ગે એમનો ભ્રમણ કરતો હોય તો જ કણ વર્તુળાકાર પથ ઉપર ગતિ કરતો હોય તો v અને r બે લંબ થશે. વેગ એનો આમ સ્પર્શકની દિશામાં હશે, r આમ હશે, બંને લંબ થશે. તો rp sin θ માં θ 90 મૂકી દેશો એટલે mvr આવશે. અને mvr એની અંદર કઈ mr² એટલે કણની જડત્વની ચાક માત્રા થાય. તો આ પરિણામ સાચું છે. પણ ધ્યાન રાખજો આ l બરાબર i ઓમેગા, l બરાબર mr ઓમેગા m ઓમેગા r². આ પરિણામ છે ત્યારે જ સાચું છે કે કણ છે એ વર્તુળાકાર માર્ગની ગતિ કરતો હોય તો. કદાચ કોઈ કણ આવી રીતે આમ ગતિ કરતો હોય આડાવડી અસ્તવ્યસ્ત આમ ભલે આમ કદાચ રોટેશન ભ્રમણ પણ અસ્તવ્યસ્ત માર્ગે હોય, દાખલા તરીકે ચાક ગતિ કરતો ભમરડો જેની ભ્રમણ અક્ષ બદલાતી હોય, તો ત્યારે એવા સંજોગોમાં દરેક વખતે ન વાપરી શકાય. પણ સ્થિર ભ્રમણાક્ષના કિસ્સામાં છે એ તમે ચોક્કસ વાપરી શકો. અચ્છા, જ્યારે પદાર્થ હોય, કોઈ પદાર્થ એટલે ખાસ કરીને હું કહું કે દ્રઢ પદાર્થ અને સ્થિર ભ્રમણાક્ષનો કિસ્સો હોય, દ્રઢ પદાર્થ માટે જ્યારે સ્થિર ભ્રમણાક્ષનો કિસ્સો હોય ત્યારે l બરાબર i ઓમેગા સૂત્ર માત્ર સાચું છે. આ સૂત્ર ડાયરેક્ટલી આપણે એપ્લાય ન કરવું. આ કણ માટે ડાયરેક્ટલી છે કણનું વેગમાન ગુણ્યા r લંબ કે rp sin θ a. તો અહીંયા જે આપણે કહીએ કે જ્યારે દ્રઢ પદાર્થની વાત હોય તો l બરાબર i ઓમેગા એનો ઉપયોગ કરશું. નેક્સ્ટ ક્વેશ્ચન તરીકે લઈએ, જો m દળ આપેલું હોય, વેગ આપેલો હોય, r આપેલું છે તો l શોધો, કોણીય વેગમાન ગણો. તો જ્યારે વેક્ટર ફોર્મમાં આપેલું હોય ત્યારે તરત જ આપણે કહી શકાય સદિશ ગુણાકાર હોવાથી નિશ્ચાયક બનાવી અને તમે એનું સાદુરૂપ આપી શકો છો. સાદુરૂપ તમારી રીતે જોજો. નેક્સ્ટ ક્વેશ્ચન, સમક્ષિતિજ સાથે થીટા કોણે m દળના પદાર્થને u વેગથી પ્રક્ષિપ્ત કરાવવામાં આવે છે. જ્યારે પદાર્થ મહત્તમ ઊંચાઈ પર હોય ત્યારે પ્રક્ષિપ્ત બિંદુને અનુલક્ષીને તેનું કોણીય વેગમાન, ખાસ યાદ રાખજો કોણીય વેગમાનની વ્યાખ્યામાં કે એના કોણીય વેગમાનની ગણતરીમાં સંદર્ભ બિંદુ અનિવાર્ય છે. અહીંયા કીધું છે પ્રક્ષિપ્ત બિંદુ, તો અહીંથી જ્યારે કોઈ પદાર્થને આપણે પ્રક્ષિપ્ત કરીએ છીએ ને એવું કીધું છે મહત્તમ ઊંચાઈએ પહોંચે એટલે અહીંયા, તો ત્યારે આપણે એનું કોણીય વેગમાન જોઈએ છે. પ્રક્ષિપ્ત પદાર્થ એટલે બિંદુવત ગણાય અને બિંદુવત લઈએ તો આપણે બિંદુવતનું જે સમીકરણ હતું એમાંનું એક સમીકરણ વેગમાન ગુણ્યા વેગમાનની કાર્યરેખાનું સંદર્ભ બિંદુથી લંબ અંતર. તો અહીંયા વેગમાન કેટલું, તો કે આ માની લો જે પદાર્થ પ્રક્ષિપ્ત કર્યો છે એનું દળ m છે અને અહીંયા માત્ર એક જ વેગ હોય સમક્ષિતિજ વેગ કેટલો v cos θ. તો mv cos θ એ mv cos θ એનું વેગમાન થશે, mv cos θ એનું વેગમાન. અને આ વેગમાનની કાર્યરેખા આમ થશે, સમક્ષિતિજ આવી રીતે આમ હશે વેગમાનની કાર્યરેખા અને એનું સંદર્ભ બિંદુથી લંબ અંતર, તો સંદર્ભ બિંદુથી લંબ અંતર એટલે આ થાય. આ કેટલું થાય તો કે મહત્તમ ઊંચાઈ જેટલું. આ મહત્તમ ઊંચાઈ, તો મહત્તમ ઊંચાઈનું સમીકરણ પ્રક્ષિપ્ત ગતિમાં તમે જાણો છો પ્રારંભિક વેગનો વર્ગ sin વર્ગ θ 2/2 છે. બસ એ કિંમત અહીંયા મૂકી દો અને સાદુરૂપ આપી દેશો તો આ બિંદુને અનુલક્ષીને કોણીય વેગમાન મળશે. બીજા આવા કેટલાક આપણે આપણી નોટ્સ દરમિયાન પણ આવા ક્વેશ્ચન કરાવેલા છે, એ અહીંયા રિવિઝન કરતો નથી. ખાસ કરીને તમને એમ કહું કે ભાઈ આ બિંદુને અનુલક્ષીને કોણીય વેગમાન એનું સતત વધતું જશે ઘટતું જશે પ્રક્ષિપ્ત ગતિ દરમિયાન. તો અહીંયા તમે એવું હવે વિચારી શકો, તમને એ પ્રશ્ન અહીંયા પૂરક પ્રશ્ન પૂછ્યો એમાં કે ભાઈ અહીંયા જ્યારે હતું ત્યારે અહીંયા જે વેગ અહીંયા જે એનું વેગમાન, અહીંયા વેગમાન, અહીંયા વેગમાન, અહીંયા વેગમાન, વેગમાન કન્ટિન્યુઅસ ઘટતું જાય છે, સામે આપણે કે r વધતું જાય છે. આના ઉપરથી આનું કોણીય વેગમાનનું અર્થઘટન કરવું મુશ્કેલ વાળું છે, પણ ટોર્ક ટો બરાબર dl/dt એના ઉપરથી આનું કોણીય વેગમાન, કારણ ટોર્ક માટેની પહેલા ચર્ચા કરી લેશું ત્યાર પછી પાછો આ ક્વેશ્ચનને યાદ કરીએ. નેક્સ્ટ, O અને A બિંદુની સાપેક્ષ કોણીય વેગમાન કેટલું. આ એક કણ દાખલા તરીકે આવી આમ m દળનો કણ v વેગથી આમ x અક્ષ ઉપર આમ ગતિ કરે છે, એનું O બિંદુને અનુલક્ષીને કોણીય વેગમાન, તો કે O બિંદુને અનુલક્ષીને 0 એટલા માટે કે આ જે વેગમાન છે એ વેગમાન આ દિશામાં છે અને વેગમાનની કાર્યરેખા ઓલરેડી સંદર્ભ બિંદુમાંથી પસાર થાય છે એટલે લંબ અંતર 0, તો O ને અનુલક્ષીને કોણીય વેગમાન 0. પણ આ બિંદુને અનુલક્ષીને, તો કે આ બિંદુને અનુલક્ષીને જો નક્કી કરતો વેગમાન આમ છે એટલે વેગમાનની કાર્યરેખા આમ થઈ અને એનું સંદર્ભ બિંદુથી લંબ અંતર આ y આપ્યું છે, તો આપણે કહી શકાય કે y * mv, બસ એ આપણો જવાબ છે. અને જો તમારે દિશા નક્કી કરવી હોય તો જમણા હાથના નિયમ પ્રમાણે જ્યારે અંગૂઠો છે એ આપણે કહી શકીએ કે અહીંયા આવશે બારે તરફની દિશામાં, કારણ કે આપણે કહી શકીએ કે વેગ છે આ તરફની દિશામાં છે. r જે આપણે કહી શકીએ અહીંથી આને અનુલક્ષીને જ્યારે વિચારશો, આને અનુલક્ષીને r છે આ દિશામાં થયું, r આ બાજુ આ બિંદુને અનુલક્ષીને r આ તરફ છે એટલે r આમ થયું, v આમ છે, તો જમણા હાથના નિયમ પ્રમાણે અથવા જમણા હાથના સ્ક્રૂના નિયમ પ્રમાણે એની દિશા જે આવશે લંબ રૂપે બારે એટલે k કેરેટની દિશામાં. સળિયાનું કોણીય વેગમાન નક્કી કરો. સળિયો એટલે હવે દ્રઢ વસ્તુ થઈ ગઈ અને દ્રઢ વસ્તુનું કોણીય વેગમાન નક્કી કરવું હોય તો આપણે હમણાં કીધું હતું કે એક જ સમીકરણ l બરાબર i ઓમેગા. હવે સળિયો કયા બિંદુને અનુલક્ષીને ભ્રમણ કરે છે બહુ અગત્યનું છે. અહીંયા સળિયો આપણે કહી શકીએ કે આ છેડાને અનુલક્ષીને ભ્રમણ કરે છે, તો સળિયાના છેડાને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કેટલી થાય તો 1/3 ml² * ઓમેગા.
બસ આના ઉપરથી કોણીય વેગમાનના જે સમીકરણો છે કે ખાલી સમીકરણોનું આ ફરીથી લિસ્ટ તૈયાર કરેલું છે. નેક્સ્ટ ટોર્ક. તો ટોર્ક તો બરાબર એના માટે આપણે પણ ત્રણ વ્યાખ્યાઓ કહેતા. એક ટોર્કની પહેલી વ્યાખ્યા સદિશ સ્વરૂપમાં R ક્રોસ F. બીજી વ્યાખ્યા આપણે કહેતા ટોર્કની બળ ગુણ્યા બળની કાર્યરેખાનું સંદર્ભ બિંદુથી લંબ અંતર. આ બળ ગુણ્યા બળની કાર્યરેખાનું સંદર્ભ બિંદુથી લંબ અંતર. આમ પણ લખો તો ચાલે R F લંબ. F લંબ એમ લખો એટલે કે સ્થાનાંતર અને બળ જે એનો સ્થાનાંતરની દિશાનો ઘટક એવું કહીએ તો પણ ચાલે. અને ત્રીજી એક વ્યાખ્યા હતી બળ યુગ્મના સંદર્ભમાં કે જ્યારે બે બળો બળ યુગ્મ રચતા હોય તો કોઈ એક બળનું મૂલ્ય ગુણ્યા બે બળો વચ્ચેનું લંબ અંતર. હવે અહીંયા જ્યારે યંત્રશાસ્ત્ર ખાસ કારણ કે હવે ચાક ગતિનું યંત્રશાસ્ત્ર બધું શરૂ થશે. તો જેમ રેખીય ગતિમાં F બરાબર ma એવી રીતે ચાક ગતિની અંદર કહીએ તો ટોર્ક ટો બરાબર I આલ્ફા. ન્યૂટન ગતિનો જે બીજો નિયમ લખ્યો છે ટોર્ક ટો બરાબર I આલ્ફા. ટોર્ક ટો બરાબર dl by dt આ જાણીએ છીએ. F બરાબર dp upon dt. કોણીય વેગમાન સંરક્ષણ જો ટોર્ક ટો બરાબર 0 હોય તો આ dl by dt બરાબર 0 થાય અને l બરાબર અચળ મળે. l બરાબર અચળ થાય તો l બરાબર I ઓમેગા એટલે કહી શકાય I1 ઓમેગા 1 બરાબર I2 ઓમેગા 2. આના ઉપરથી ઘણા બધા ક્વેશ્ચન ત્યારે નોટ્સમાં કરાવેલા છે. માની લો કે પૃથ્વી છે એકાએક પોતાનું ભ્રમણ અથવા પૃથ્વીની ત્રિજ્યા એકાએક ઘટીને અડધી થઈ જાય તો એની કોણીય ઝડપમાં શું ફેર પડે? તો આપણે ખબર પડી જાય કે ભાઈ પૃથ્વીની જડત્વની ચાક માત્રા 2/5 mr² હોય એમાં r ઘટવાને કારણે જડત્વની ચાક માત્રા ઘટી જાય. જડત્વની ચાક માત્રા ઘટી જાય તો ઓમેગા વધી જાય. ઓમેગા વધી જાય તો આવર્તકાળ ઘટી જાય. વિચારજો આના ઉપરના બીજા ઘણા કાચું ઈંડું બાફેલું ઈંડું આવા ઘણા બધા ક્વેશ્ચન્સ છે આપણે ત્યારે કરેલા છે. આપેલી આકૃતિમાં T1 અને T2 શોધો. આ ટોર્ક માટેના જે ક્વેશ્ચન છે ખાસ કરીને NCERT માં આવા પ્રકારના આપ્યા છે ક્વેશ્ચન અને પૂછાવાની સંભાવના સાથેના રાઈટ માર્ક કરેલું છે. અહીંયા જે આપણે કહી શકીએ કે આ માની લો કે આ બે દોરી છે એના સાથે એક આ સળિયો બાંધેલો છે. સળિયાનું દળ છે m. આ સળિયાની લેન્થ છે ટોટલ લેન્થ છે l છે. કીધું છે આમાં આમાં તણાવ ગણો તો આપણને ખ્યાલ આવી જાય કે ભાઈ અહીંયા તણાવ પડે પેલું રેખીય ગતિનું ઇક્વેશન લખીએ તો T1 + T2 = mg. તો T1 + T2 = mg. 2mg એટલા માટે લખે 2mg મીન્સ કે આપણે કહી શકીએ એક આ m દળનો બ્લોક અહીંયા બાંધેલો છે. માની લ્યો કે આ m છે એ સળિયાનું દળ છે. એટલે પેલું ઇક્વેશન થઈ ગયું T1 + T2 = 2mg. જેમાં મેં કહી દીધું એ પ્રમાણે કે m આનું દળ m છે સળિયાનું દળ બરાબર e એના સેન્ટર પાસે હશે પણ અહીંયા એક દળ લટકાવેલું છે અહીંથી લખેલું છે l/3 જેટલા અંતરે. હવે આપણે શું કરવાનું કે બીજું ઇક્વેશન લખતી વખતે જ્યારે ક્લાસરૂમની ચર્ચા હતી ત્યારે આપણે આવું કહી ગયા છીએ કે જો તંત્ર ચાક ગતિકીય સંતુલનમાં હોય આની ચાક ગતિ પણ નથી થતી સ્થિર છે આમનો તો ચાક ગતિકીય સંતુલન હોય તો આમાં કોઈ પણ બિંદુને અનુલક્ષીને ટોર્ક 0 થાય. હવે જનરલી તમને કેવું કે સહેલું ક્યારે પડે તો કોઈ એક છેડાને અનુલક્ષીને જ્યારે ટોર્ક લખો તો એમ કહું કે આ દાખલા તરીકે આ છેડાને અનુલક્ષીને આપણે ટોર્ક લખીએ અહીં લખ્યું છે જો એ હંમેશા 0 થાય. કોઈ પણ બિંદુને અનુલક્ષીને ટોર્ક 0 થાય. આ છેડા એકને નહીં કોઈ પણ બિંદુને પણ લખવું કોઈ એક છેડાને અનુલક્ષીને જેથી સહેલું પડે. પછી શું કરવાનું તો કે જે નીચે તરફના બળો હોય એને કારણે ટોર્ક એક તરફ લખી નાખવું અને ઉપર તરફના જે બળો હોય એને કારણે ટોર્ક બીજી તરફ લખી નાખવું. ડાયરેક્ટ એક આમ લખવાની જરૂર નહીં સીધું બંને સામસામે લખી નાખો. તો આપણે શું કરશું કે અહીંયા વજન બળ અહીંયા દાખલા તરીકે આ સળિયાનું જે વજન બળ હશે સળિયાનું વજન બળ આમ હશે mg. આ સળિયાનું વજન બળ mg અને એનું સંદર્ભ બિંદુથી લંબ અંતર કેટલું તો કે l/2 એટલે mg l/2. પછી આ જે બીજું આ વજન એક ટાંગેલું છે અહીંથી l/3 તો અહીંથી ખરેખર અંતર કેટલું થશે 2l/3. અહીંથી અંતર થશે 2l/3 તો આનું વજન એટલે mg અને અહીંથી કાર્યરેખાનું સંદર્ભ બિંદુથી લંબ અંતર 2l/3. આ બે એક બાજુ લખવા અને બીજું આ જે T2 ને કારણે જે ટોર્ક છે એ સીધું બીજી બાજુએ લખી નાખો. આમાં એને દિશાઓને એવું દર્શાવ્યું છે. આપણે જ્યારે MCQ ના જ આન્સર આપવા છે તો આવું લાંબુ કરવાની જરૂર નહીં. તો આપણે કહી શકીએ કે ભાઈ આ વજન બળ mg એને કારણે એક તરફ બળો હતા એટલે એને કારણે ટોર્ક એક તરફ અને બીજાને કારણે એટલે આ તણાવ બળ T2 ને કારણે ટોર્ક તો T2 અને એનું સંદર્ભ બિંદુથી લંબ અંતર થશે l જેટલું એટલે બીજી બાજુ લખશો અને આ l છે. બસ આના ઉપરથી સાદુરૂપ આપી અને T2 મેળવી શકશો. નેક્સ્ટ જુઓ. ઓકે T2 મળી જાય એટલે એના ઉપરથી પછી T1 નું મૂલ્ય પણ મળી શકશે. દોરી તૂટે તરત જ સળિયાનો કોણીય પ્રવેગ કેટલો હશે? માની લો કે આ દ્રઢ આધાર ઉપરથી આપણે કહી શકીએ આ બે દોરી વડે એક આ સળિયો લટકાવેલો છે સળિયાનું દળ આપ્યું છે m લંબાઈ છે l. માની લો કે આ દોરીને અહીંથી કટ કરીએ છીએ. આ દોરીને જ્યારે કટ કરીએ કે તુરંત જ અહીંથી જેવું તરત જ આ સળિયો છે અહીંથી આમ તરફ આમ જવાની ટ્રાય કરશે. સળિયો જ્યારે આ કન્ડિશનમાં આમ જવાની ટ્રાય થાય ત્યારની આ પરિસ્થિતિ તો કે આપણે ત્યારની આ પરિસ્થિતિ અહીંયા દર્શાવેલી છે. સળિયાનું વજન બળ ક્યાં હશે? સળિયાનું વજન બળ એના સેન્ટર ઓફ માસ પાસે. આ સેન્ટર ઓફ માસ પાસે વજન અહીંયા તણાવ બળ એક T હશે.
હવે જ્યારે આપણને જો માત્ર એમ કીધું હોય કે ભાઈ સળિયાનો કોણીય પ્રવેગ આલ્ફા ગણો, તો હું તમને કહું ભાઈ ચાક ગતિ માટે જે આશીર્વાદ રૂપ સમીકરણ છે ને એ સમીકરણ આપણું એક ટોર્ક ટો બરાબર I આલ્ફા. ઘણી વખત આના ઉપરથી ક્વેશ્ચન પૂછાયેલા છે. તો ટોર્ક ટો બરાબર I આલ્ફા, એમાં ટોર્ક કેને અનુલક્ષીને, તો કે અહીંયા આપણે કહી શકીએ કે ભાઈ ટોર્ક. ધ્યાન રાખજો અહીંયા અત્યારે ચાક ગતિના નેટ ટોર્ક 0 છે એમ ન કહેવાય, કારણ કે અહીંયા હવે પદાર્થ છે આમ ગતિમાં છે, અહીંયાનું ભ્રમણ થાય છે. તો હું જ્યારે ટોર્ક લખું છું, ભાઈ આપણે માની લ્યો કે ભાઈ આપણે આ છેડાને અનુલક્ષીને ટોર્ક લખું છું, આ છેડાને અનુલક્ષીને ટોર્ક લખો, તો આ તણાવ બળનું ટોર્ક 0 થશે. તો mg નું ટોર્ક કેટલું, તો કે mg એટલે વજન બળ mg નું અહીંથી આ લંબ અંતર કેટલું, આની કાર્યરેખાનું સંદર્ભ બિંદુથી લંબ અંતર L/2. તો ટોર્કને બદલે લખ્યું બળ ગુણ્યા બળની કાર્યરેખાનું લંબ અંતર એટલે L/2 છે. અહીંયા જડત્વની ચાક માત્રા, તો આ છેડાને અનુલક્ષીને સળિયાની જડત્વની ચાક માત્રા થાય 1/3 ml² અને આલ્ફા, તો સીધો આલ્ફા મળી જશે. તો ખાસ આવા આલ્ફા શોધવા વાળા પ્રશ્નો એક અલગથી. બીજું અહીંયા સાથે સાથે જો એક વખત આલ્ફા મળી જાય તો રેખીય પ્રવેગ પણ પૂછી શકે તમને. આનો સેન્ટર ઓફ માસનો, આ જુદા જુદા સળિયાના જુદા જુદા બિંદુનો રેખીય પ્રવેગ જુદો જુદો હોય. આ અત્યારે સેન્ટર ઓફ માસનો ગણવો છે, તો આપણે આનો સેન્ટર ઓફ માસનો રેખીય પ્રવેગ એટલે આપણે કહીશું કે ACM બરાબર આલ્ફા r. આ આલ્ફા ઈ જે આપણને મળ્યો તે અહીંયા આલ્ફાનું મૂલ્ય આપણને મળી ગયું અહીંયા, અને r જે તરીકે લખશો એટલે જે બિંદુનો પૂછ્યું, અહીંયા સેન્ટર ઓફ માસ નો પૂછ્યો, તો સેન્ટર ઓફ માસ માટે આ અંતર છે L/2, તો અહીંયા લખશું L/2, એના ઉપરથી ACM મળી જશે, સેન્ટર ઓફ માસ નો પ્રવેગ મળી જશે. કદાચ આ છેડા પરના બિંદુનો પ્રવેગ માંગ્યો હોય તો આ અંતર તરીકે એટલે r તરીકે તમારે શું લેવાનું થશે, L. અચ્છા, એ વખતે જ જ્યારે આપણે કહી શકીએ તણાવ કેટલું હશે, જો આની અંદર તમારે તણાવ T1 નું મૂલ્ય નક્કી કરવું, T1 નું મૂલ્ય નક્કી કરવું છે, તો કે આ સ્થિતિની અંદર ત્રણ બળો થયા. કયા બળો, એક T1, બીજું આપણે કીધું વજન બળ mg, અને જેવું આની પ્રવેગી ગતિ થશે એટલે આભાસી બળ હશે. એ આભાસી બળ કેમનું હશે, તો કે જો આનો રેખીય પ્રવેગ આ તરફ હોય તો આભાસી બળ ઉપર તરફ હશે. તો ઈ જ્યારે સમીકરણને બેલેન્સ કરો તો ત્યારે આપણે કહી શકીએ કે ભાઈ ઉપર તરફ તણાવ બળ T, આભાસી ઉપર તરફ, જો આ ઇક્વેશન તમને એવું દેખાશે MACM પ્લસ T1 બરાબર mg, mg નીચે તરફ અને ઓલા બે ઉપર તરફ છે, એટલે આ પાછું રેખીય ગતિનું સંતુલન છે, ધ્યાન રાખજો. અને એના ઉપરથી આપણે કીધું એ પ્રમાણે જે ટર્મિનોલોજી પૂછી હોય, સેન્ટર ઓફ માસ નો પ્રવેગ તમને મળી ગયો હોય તો તણાવ બળ T નું મૂલ્ય છે એ પણ મળી જશે. સાદુરૂપ ચેક કરજો. પછીનો ક્વેશ્ચન, ગરગડીની ત્રિજ્યા r છે, તેની જડત્વની ચાક માત્રા I છે. દોરી ગરગડી પર સરકતી નથી, તો m1 અને m2 નો પ્રવેગ કેટલો હશે. આકૃતિ આપેલી છે, જુઓ અહીંયા આકૃતિ, આ m1 અને m2 આ દળના જે પદાર્થો છે તે અહીંયા ગરગડી ઉપર છે અને ગરગડી સરકતી નથી. ગરગડી સરકતી નથી મીન્સ કે આપણે કહી શકાય કે આ દોરી જ્યારે આમ માની લો કે ઉપર નીચે થાય ત્યારે ગરગડી ફરે છે, એટલે ગરગડીની ચાક ગતિને પણ કન્સિડર કરવી પડે. જો ગરગડીને ચાક ગતિને કન્સિડર કરો તો આપણે કહી શકાય અહીંયા જ્યારે આપણે ટોર્ક, મેં કીધું કે આપણું આશીર્વાદ રૂપ સમીકરણ છે ટોર્ક ટો બરાબર I આલ્ફા. પણ હવે વિચાર કરો કે આના ઉપર આ બિંદુને અનુલક્ષીને હું ટોર્ક લખતો, આ બિંદુને અનુલક્ષીને વાત કરું છું, ગરગડી જે છે એના આ સેન્ટરને અનુલક્ષીને, તો કે આ જે ગરગડીના સેન્ટરને અનુલક્ષીને તો એક T1 ને કારણે, તો T1 આ તરફ, અહીંયા T2 આ તરફ હશે, તો T1 ને કારણે જે ટોર્ક હશે T1 ઇન્ટુ ભ્રમણાક્ષથી લંબ અંતર એટલે T1 ઇન્ટુ r, બીજું હશે T2, પણ બેની દિશા તમને ખ્યાલ આવી ગઈ, પરસ્પર વિરુદ્ધ થશે, તો વિરુદ્ધ છે એટલે T1r T2r. અને આ જડત્વની ચાક માત્રા એટલે આ બિંદુને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા લખવાની હોય. તકતીની જેમ જ પુલ્લી એટલે તકતીની જેમ લખી શકો, અત્યારે આપણે એનું મૂલ્ય લખવું નથી. અને આલ્ફા એટલે શું થશે, તો કે રેખીય પ્રવેગ અપોન r, એટલે અહીંયા આપણો r છે એટલે બસ. તો આના ઉપરથી T1 T2 એટલે એનો સંબંધ, અને રેખીય પ્રવેગ પૂછ્યો હોય તો રેખીય પ્રવેગનું મૂલ્ય મળી જશે. પૂછી શકે આવા પ્રકારના ક્વેશ્ચન જનરલી વિદ્યાર્થીઓ મોટા ભાગે ડ્રોપ કરતા હોય છે, પણ ખૂબ સહેલા ક્વેશ્ચન છે. નેક્સ્ટ, અહીં કન્ડિશન આવી આપી છે, અહીં m1 દળ છે, અહીં m2 દળ છે, આ એક ગરગડી પણ અહીંયા જ્યારે આપણે કહી શકીએ આને ડ્રોપ કરવામાં આવે ત્યારે આ માની લો કે આ નીચે તરફ પ્રવેગી ગતિ કરે છે. પાછો અહીંયા આપણે કહીએ કે T1 આમાં તણાવ બળ શોધવો છે, પણ અહીંયા ગરગડી પરિભ્રમણ કરે છે, એની જડત્વની ચાક માત્રા આપી છે અને એની રેડિયસ આપેલી છે. તો એવા સંજોગોમાં પાછું આપણે જ્યારે કહીએ કે ભાઈ આના માટે મારે જ્યારે ટોર્ક લખવું છે, અચ્છા પહેલા આપણે જ્યારે સંતુલન સમીકરણ લખી નાખો આના ઉપર, કે આપણે આના ઉપરનું સંતુલન ઇક્વેશન તો આપણે કહીએ નીચે તરફ વજન બળ mg, તણાવ બળ T1 ઉપર તરફ, પ્રવેગી ગતિ નીચે તરફ હોય તો આભાસી ઉપર હશે, એટલે આભાસી પ્લસ T1 બરાબર m1g, આભાસી પ્લસ T1 બરાબર m1g આપણે જે લખતા એ પ્રમાણે. અને એ રીતે અહીંયા કહીએ તો T2 અને આભાસી આ બાજુ હશે, આ બીજું ઇક્વેશન, આ બે ઇક્વેશનો આ થઈ ગયા. હવે ત્રીજું ઇક્વેશન આપણે હમણાં કીધું તે પ્રમાણે કે ચાક ગતિનું આપણું જે આશીર્વાદ રૂપ સમીકરણ ટોર્ક ટો બરાબર I આલ્ફા,
તો એમાં ટોર્ક એટલે કોને એનું, તો કે આ T1 ને કારણે ટોર્ક લાગશે, T2 ને કારણે ટોર્ક લાગશે, આ બે ને કારણે ટોર્ક હશે. તો એ T1R - T2R અને I આલ્ફા, આલ્ફા એટલે આપણે કહી શકીએ કે A/R, અહીંયા A આપણે નક્કી કરવો છે. બસ આ બધાની વ્યવસ્થિત કિંમતો મૂકી દો. T1 - T2, R છે એ R ને સામેની બાજુ લઈ ગયા છીએ, તો એના ઉપરથી આપણે થશે IA/R², અને એમાં I એટલે જડત્વની ચાક માત્રા, જડત્વની ચાક માત્રાની કિંમત મૂકવાની. અહીંયા આપણે કહીએ T1 - T2, તો T1 અને T2 બેની વેલ્યુ છે તમારા પાસે, આના ઉપરથી T1 મળી જશે, આના ઉપરથી T2, એ વેલ્યુ અહીંયા મૂકી દઈ શકો અને સાદુરૂપ આપશે તો ફાઇનલી પ્રવેગ A તમને મળી જશે. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રવેગ A શોધો. માની લ્યો કે અહીંયા કોઈ એક ગરગડી કે પુલ્લી અથવા કોઈ એક નળાકાર જેના ઉપર ઘણા બધા ટર્ન્સ છે, દોરડું એક વીંટાળેલું છે, ઘણા બધા આટા વીંટાળેલા છે, અને દોરડાના બીજા છેડે એક M1 દળનો એક પદાર્થ બાંધી અને એને ડ્રોપ કરવામાં આવે તો એનો પ્રવેગ કેટલો હશે? એનો પ્રવેગનું મૂલ્ય નક્કી કરવું છે. પહેલા તો આપણે કહી શકાય કે ભાઈ અહીંયા પ્રવેગ એનો અચળ હશે કે બદલાતો હશે. આના પ્રવેગની વાત છે, રેખીય પ્રવેગ. તો કે આના ઉપર લાગતા જે બળો છે, ઘર્ષણ બળ કે આને ગરગડી ઉપર જે સરકવા, તો એ બધા જે અચળ હોય તો પ્રવેગ પણ અચળ હશે, કારણ કે વજન બળ mg, ઘર્ષણ બળ બાકી બધું અચળ છે, તો આપણો જેનો પ્રવેગ હશે એ અચળ હશે. પાછું આપણે મેં કીધું ભાઈ આ આપણું ઇક્વેશન, સંતુલન ઇક્વેશન લખો તો m1g આભાસી ઉપર તરફ હશે, તણાવ બળ T, તો જો આ પેલું ઇક્વેશન. પછી આપણું મેં કીધું આ ટોર્ક ટો બરાબર I આલ્ફા વાળું સમીકરણ. ટોર્ક ટો આ પુલ્લી ઉપરના ટોર્કની વાત છે, તો પુલ્લી ઉપરના ટોર્ક સેન્ટરને અનુલક્ષીને જ્યારે લખશો ત્યારે તણાવ બળ T ઇન્ટુ લંબ અંતર આ I અને આલ્ફાને બદલે A/R, એના ઉપરથી આપણે કહી શકીએ કે ભાઈ T, તણાવ બળ T નું મૂલ્ય તમારે જોઈતું હોય તો આ રીતે મળી જશે. હવે તણાવ બળ T, અહીંયા તણાવ બળ T ને આના ઉપરથી સૂત્રનો કરતા બનાવી કિંમત મૂકી શકો, સાદુરૂપ આપશો તો ફાઇનલી પ્રવેગનું મૂલ્ય મળી જશે. ખાસ મેં કીધું આવા પ્રવેગવાળા પ્રશ્નો છે એ થોડા ધ્યાન રાખવા. નેક્સ્ટ, ભ્રમણની ગતિ ઉર્જા. જ્યારે આપણે કહી શકાય ચાક ગતિ કરતો પદાર્થ, જ્યારે ક્લાસરૂમ આપણે ડિસ્કશન કરતા ત્યારે આપણે કહેતા આવું કે જડત્વની ચાક માત્રા એ ચાક ગતિનું કષ્ટ છે. પદાર્થ જ્યારે ચાક ગતિ કરતો હોય ત્યારે એને કેટલી કષ્ટદાયી ચાક ગતિ હશે. મીન્સ કે આપણે કઈ માની લો કોઈ પદાર્થ સ્થિર છે, તો સ્થિર પદાર્થની ચાક ગતિ શરૂ કરવા માટે કેટલી કષ્ટ પડશે, તો કે જો જડત્વની ચાક માત્રા વધુ તો કષ્ટ વધુ. સેમ ઉલટું કહું કે જેની જડત્વની ચાક માત્રા વધુ હશે એવા પદાર્થની ચાક ગતિને રોકવી પણ મુશ્કેલ. એટલે જેમ જડત્વની ચાક માત્રા વધુ એમ ચાક ગતિ શરૂ કરાવવી મુશ્કેલ, અને એ જ રીતે એનો વિરોધ કરવો એટલે કે અટકાવવી પણ મુશ્કેલ. ચાક ગતિ ઉર્જા માટેનું સમીકરણ આપણે જાણીએ છીએ 1/2 I ω². અચ્છા, અહીંયા આપણે જે તરત જ કહીએ તો ભાઈ સળિયાની ગતિ ઉર્જા, ચાક ગતિ ઉર્જા આપણે નક્કી કરવાની છે. કઈક પરિસ્થિતિ આપણને આવું કીધું છે, માની લો કે આ સળિયો, આ એક સળિયો છે અને અહીંયા આપણે કહી શકાય આ સળિયાને હિંજ કરી દીધો છે. માની લો આ જગ્યાએ સળિયો, આ જગ્યાએ આપણે જે હિંજ કરેલો છે, આ સળિયો આને અનુલક્ષીને આખો આમ રોટેટ થાય છે, આવી રીતે આ રીતે આમ જ્યારે રોટેટ થાય છે ત્યારે એ વખતે આપણે કઈ સળિયાની ગતિ ઉર્જા નક્કી કરવી છે, તો પહેલા જડત્વની ચાક માત્રા આપણે આને અનુલક્ષીને નક્કી કરવી પડશે. હવે સળિયાની આપણે કઈ જડત્વની ચાક માત્રા I બરાબર IC પ્લસ md², કારણ કે આપણે સેન્ટર ઓફ માસને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા એક જાણીએ છીએ. જો આને અનુલક્ષીને જાણતા હોય તો કે ml²/12 પ્લસ ml/6 એનો સ્ક્વેર, કારણ કે l/6 એટલા માટે કે અહીંથી અહીં સુધીનું લંબ અંતર આપણે જરૂર પડશે. અચ્છા, અહીંયા આપણા માટે શું કર્યું છે તો કે જ્યારે આને અનુલક્ષીને વાત છે, અહીંથી અહીં સુધીનું આ જે ડિસ્ટન્સ, તમે કોઈ એક ડિસ્ટન્સ આપેલું છે કે ભાઈ અહીંથી અહીં સુધીનું આ જે ડિસ્ટન્સ છે, જો l/6 હોય, અહીં ભૂલ છે કઈક, IC એટલે ml²/12, એટલે આ સેન્ટર ઓફ માસને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા સાચી, પણ અહીંથી જો અહીંયા સુધીનું આ અંતર છે l/3 હોય તો અહીંયા લખવું પડે l/3, પણ આપણે અહીંયા આવું કરેક્શન કરી નાખજો, અહીંયા l/3 કરી નાખજો, અહીંયા l/6 કરી નાખજો. એટલે આ l/6, જો આ l/6 છે આ માપ, તો l/6 અહીંયા લખી શકો અને એના ઉપરથી I બરાબર ml²/9, આ જડત્વની ચાક માત્રા આવી ગઈ. જડત્વની ચાક માત્રા મળી જશે તો એના ઉપરથી ચાક ગતિ ઉર્જાનું મૂલ્ય મળી જશે. H2 ઊંચાઈ પરથી સળિયાને મુક્ત કરવામાં આવે તો પહેલું, સળિયો સમલંબ હોય ત્યારે તેનો કોણીય વેગ કેટલો હશે, અને બીજું સળિયાની ઝડપ અને તેના છેડાની ઝડપ કેટલી હશે. સરસ ક્વેશ્ચન છે આ પણ. સૌથી પહેલા તો આપણે કે સળિયો આવી રીતે આમ છે, આ છેડો હિંજ કરી દીધો છે, આ છેડો હિંજ છે, મીન્સ કે અહીંયા મિજાગરાથી ફિટ કરેલો છે. આને જ્યારે ડ્રોપ આઉટ કરીએ, આને જ્યારે પડતો મૂકીએ ત્યારે આ સળિયો આમ બને, લંબ બને, જેને અહીંયા આપણે શબ્દ પ્રયોગ કરેલો છે સમલંબ બને, ત્યારે એનો કોણીય વેગ કેટલો હશે. ઘણીવાર આવા પ્રકારના ક્વેશ્ચન જુદી જુદી એન્ટ્રન્સમાં પૂછ્યા છે.
હવે જ્યારે આ કન્ડિશનની વાત હોય ને તો તરત જ આપણા માટે જ્યારે કઈ કે ઉર્જા સંરક્ષણ જ, અને ઉર્જા સંરક્ષણ એટલે શું તો કે અહીંયાથી અહીંયા જ્યારે આપણે અહીંયા ત્યારે આ સમચિત સ્થિતિ હતી ત્યાંથી આપણે કહી શકીએ અહીંયા જ્યારે પહોંચે ત્યારે શું કહેવાય તો કે આ સ્થિતિમાં આવ્યા ને ત્યારે એનું સેન્ટર ઓફ માસ જે અહીંયા હતું સળિયાનું, એટલે કે આ સળિયો જાણે કે આ બિંદુએ હતો એને બદલે આ સળિયો આ બિંદુએ આવી ગયો એમ કહેવાય. ખરેખર એના સેન્ટર ઓફ માસની ડેફિનેશનને ધ્યાનમાં રાખીને બોલીએ છીએ. તો એનું સેન્ટર ઓફ માસ કેટલું નીચે આવ્યું એને અનુરૂપ એની સ્થિતિ ઉર્જા જે મળે, આનું દળ m હોય, આનું સેન્ટર ઓફ માસ આટલું નીચે આવ્યું એટલે આ L/2 જેટલું નીચે આવશે. તો એ જે સ્થિતિ ઉર્જા છે શેમાં કન્વર્ટ થશે તો કે ચાક ગતિ ઉર્જામાં. અહીંયા રેખીય ગતિ ઉર્જા નથી તો આપણે કહી શકાય કે mgh, અને h તરીકે આપણે લખ્યું છે ત્યાં L/2. તો mg L/2 એટલા માટે મેં કીધું કે એનું સેન્ટર ઓફ માસ કેટલું નીચે આવે છે એ લખવાનું હોય. તો સેન્ટર ઓફ માસ અહીંયા હતું, એ સેન્ટર ઓફ માસ અહીંયા આવ્યું એટલે L/2 નીચે આવે છે. તો એના ઉપરથી તમારો ઓમેગા છે તમને મળી જશે. અને ઓમેગા આખા સળિયા માટે એટલે આ બિંદુ કોઈ પણ બિંદુનો ઓમેગા અચળ હોય તો હવે સળિયાની ઝડપ અને છેડાની ઝડપ શોધો. તો આ સળિયાના આ છેડાની ઝડપ તમારે નક્કી કરવી હોય તો આપણે કહી શકાય કે v બરાબર r ઓમેગા. જો v કેન્દ્ર, તો v કેન્દ્ર બરાબર તો કેન્દ્ર પાસે લખવું હોય તો r ઓમેગા. તો r એટલે આ જે છે એના માટે તો કે અહીંથી અહીં સુધીનું ડિસ્ટન્સ કેટલું થશે r ને બદલે L/2, અને ઓમેગાની જે કિંમત આવી ઓમેગાની કિંમત ત્યાં મૂકી દેવાની, એ આપણો પાસે આન્સર થઈ જશે. આ એના માટેનો આન્સર. છેડા પાસેની વાત હતી તો છેડા પાસે આપણે કહી શકાય v બરાબર r ઓમેગા. તો r એનો કેટલો થશે L જેટલો. તો જુઓ અહીંયા L ખાલી આ L છે L, અને ઓમેગાની જગ્યાએ કિંમત મૂકી દીધી. નેક્સ્ટ, રચનાને સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે પ્રથમ સળિયો સમલંબ બને ત્યારે કોણીય વેગ કેટલો હશે. માની લો કે આવી રીતે ટી આકારે બે સળિયા છે, આનું દળ m છે, લંબાઈ પણ L છે, આનું દળ m છે, લંબાઈ L છે. તો આવા બે સળિયા હોય તો આપણે કે ટી આકારે છે અને આ બિંદુને અનુલક્ષીને અહીંથી ડ્રોપ આપણે કંઈક પડતો મૂકીએ એટલે આ આખો ટી આકારનો શેપ છે કે આ રીતે આમ જશે, નીચે તરફ જશે. અને એ ટી આકારનો શેપ જ્યાંથી આમ નીચે તરફ જશે ત્યારે આપણે પૂછ્યું છે આ સમલંબ બને, એટલે કે આ કન્ડિશન અહીંથી આમ કે આમ જ્યારે નીચે આવી જશે એટલે સમલંબ બની ગયો, એટલે હવે સળિયો આમ હશે. તો ત્યારે એનો કોણીય વેગ કેટલો હશે તો કે કોણીય વેગ માટે પહેલા તો જડત્વની ચાક માત્રા I નક્કી કરવી પડે. તો આની જડત્વની ચાક માત્રા એટલે આ બે થી બનતા તંત્રની જડત્વની ચાક માત્રા નક્કી કરવી પણ આ બિંદુને અનુલક્ષીને. તો આ બિંદુને અનુલક્ષીને જો નક્કી કરવી હોય તો કે આ સળિયાની કેટલી, તો કે આ સળિયાની થશે આ છેડા માટે આપણે કહી શકાય 1/3 ml². અચ્છા, આ સળિયાની આને અનુલક્ષીને કેટલી, તો કે આ સળિયા માટે એના સેન્ટર ઓફ માસની કેટલી હોય, અહીંયા સેન્ટર ઓફ માસ છે તો 1/12 ml². વળી એના સેન્ટર ઓફ માસનું અહીંથી લંબ અંતર કેટલું, તો કે લંબ અંતર થશે L. તો આપણે લખી છે IC + md². IC ને બદલે 1/12 ml² + ml², અને એનું સાદુરૂપ આપ્યું એટલે I મળી ગયું. અને I મળી ગયું એટલે પાછું હતું એ જ પ્રમાણે જ્યારે આપણે કહીએ કે પોટેન્શિયલ એનર્જી એટલે કે સ્થિતિ ઉર્જા, આ સ્થિતિ ઉર્જા કેટલી, તો કે આ બધાનું આનું જે ટોટલ દળ છે આ એક ઈ ધ્યાન રાખજો કે આ જે દળ m છે, લંબાઈ L છે, આનું દળ m છે, લંબાઈ L છે. ત્યારે એ સ્થિતિમાં એનું સેન્ટર ઓફ માસ અહીંયા હશે કોઈ જગ્યાએ. એ સેન્ટર ઓફ માસની જે આપણી થિયરી હતી એ પ્રમાણે તમે કેલ્ક્યુલેટ કરી શકો. કારણ કે આ જે છે આપણું દળ આ m દળ અહીંયા છે, અહીંથી કેટલા અંતરે L/2 એ. આ બીજું આપણે કહીએ m દળ, એટલે આનું સેન્ટર ઓફ માસ અહીંયા છે આ સળિયાનું. તો બીજું m દળ છે એ L જેટલા અંતરે છે. તો ઈ બે m દળો જે છે એની વચ્ચે બરાબર સેન્ટર ઓફ માસ, એટલે સેન્ટર ઓફ માસ અહીંયા હશે. તો હવે આપણે કહી શકીએ આ જ્યારે ટી શેપ અહીંથી આમ નીચે આવશે ત્યારે એનું સેન્ટર ઓફ માસ કેટલું નીચે આવશે, તો કે L/2 + L/4 એટલું નીચે આવશે. એટલે જુઓ 2mg એટલા માટે દળ કેટલું થઈ ગયું, બે સળિયાનું એક સળિયાનું m હતું તો 2m અને 2mg h તરીકે 3L/4 અને 1/2 I ω². I એટલે જડત્વની ચાક માત્રા જે હતી એ કિંમત મૂકી દીધી તો એના ઉપરથી આપણે ઓમેગાનું મૂલ્ય મળી જશે. આથી શરૂ થાય છે હવે પ્યોર રોલિંગ ઈ નેક્સ્ટ લેક્ચર વખતે.